મની મેનેજરના આ ખાસ એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું અને આ એપિસોડમાં આપણે વાત કરવાના છે માર્કેટ માટે વર્ષ 2024 કેવું રહ્યું અને વર્ષ 2025 પાસેથી શું અપેક્ષા છે, 2025 માટે કયા રોકાણની તક બની રહી છે અને આ ચર્ચા આપણે કરીશું ટ્રાન્સેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી સાથે. કાર્તિકભાઈ, જેમ આપણે જોઈ રહ્યા છીએ કે આપણી લાઈફમાં જે વસ્તુ કોન્સ્ટન્ટ રહેતી હોય છે એ છે ચેન્જ અને બદલાવ, જેને આપણે કહેતા હોય છે. અને અત્યારના જે આપણે બદલાવ તરફ નજર રાખી રહ્યા છે એ છે આપણું વર્ષ હવે બદલાઈ ગયું છે. 2024થી 2025ના આપણે આરે છે. અત્યારે કઈ રીતના તમે જોશો ફિનાન્શિયલ માર્કેટ, ઇક્વિટી માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ, ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂ, 2024નું વર્ષ જો તમારે એક્સપ્લેન કરવું હોય તો તમે કઈ રીતના કરશો? પ્રીતિબેન, 2024નું વર્ષ કંઈક એવું વર્ષ હતું કે જ્યાં લોકો જો એવી જગ્યા પર ઇન્વેસ્ટેડ હતા કે જ્યાં ગ્રોથ થયો છે, જ્યાં વૃદ્ધિ મળી છે, તો રેકોર્ડ બ્રેકિંગ ટાઈપનો વર્ષ હતું કે એક એવું વર્ષ હતું કે જ્યાં તમારું આખું ભવિષ્ય બદલાઈ જાય સારા માટે. તમારું જે આખું નેટવર્ક છે એ કેટલા બધા લોકોએ નેટવર્કમાં 50%, 80%, 100% પ્લસ એટલે મીન્સ પૈસા ડબલ થઈ ગયેલા, નેટવર્થ ડબલ થઈ ગયેલું, એટલું બધું ગ્રોથ થયેલો 2024માં. અને આ ગ્રોથ લગભગ 2023ના એપ્રિલથી શરૂ થયેલો, એટલે ઓલમોસ્ટ અહીંયા 1.5 વર્ષથી એટલે એના આગળના વર્ષના 6-8 મહિના પ્લસ આખા 2024નું વર્ષ, જે છેલ્લું થોડું વર્ષ હતું તેમાં વોલેટિલિટી હતી, પણ છતાંય રિટર્ન્સ બહુ ફેન્ટેસ્ટિક મળ્યા છે લોકોને. અને આપણે એ પણ વસ્તુ આપણે કીધેલી કે જ્યારે આ વર્ષના લાસ્ટ યરના સ્ટાર્ટિંગમાં આપણે કીધેલું કે ગ્લોબલ માર્કેટ બધું એક બુલિશ ટાઈપના ઝોનમાં છે. તો ગ્લોબલ માર્કેટ જે રીતે બુલિશ ઝોનમાં હતું એ જ પ્રમાણે એક્ઝેક્ટલી આપણે જે અનાઉન્સમેન્ટ કરેલું આપણા દર્શકોને, એક્ઝેક્ટલી એ જ રીતે બધી વસ્તુઓ નીકળી છે. એટલે દાખલા તરીકે નેસ્ડેક છે અને SPX છે, હોંગકોંગ ઇન્ડેક્સ છે, જર્મની, જાપાન, આ બધા લગભગ 20-30%માં એ લોકોની વૃદ્ધિ થયેલી, એટલે દેટ વોઝ ક્વાઇટ કરેક્ટ. બહુ ખાસ એક બે એવી માર્કેટ હતી કે ફ્રાન્સ ને બ્રાઝિલ કે જ્યાં બહુ રિટર્ન નહોતું થયું. આપણે ઇન્ડિયન માર્કેટમાં પણ એમ આપણે કીધેલું કે FIIs નું બાઇંગ કન્ટિન્યુઅસલી ચાલી રહ્યું છે, રેકોર્ડ બ્રેકિંગ ડિલિવરીના પરચેસીસ થઈ રહ્યા છે અને લાઇકલી કે ઇન્ડિયન માર્કેટ પણ બહુ જ સારું કરશે. એમાં PSU અને PSE તો લગભગ 20-25%નું રિટર્ન કરેલું. એકચ્યુઅલી રિટર્ન વધારે હતું, પણ છેલ્લા થોડાક મહિનાઓમાં જે ઓક્ટોબર-નવેમ્બરનો જે સમય હતો એમાં થોડું રિટર્ન ઓછું થઈ ગયું. પણ છતાંય ઇન્ડેક્સમાં 15% રિટર્ન થયેલો. ખાસ કરીને મિડ કેપ, સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 30% અને માઇક્રો કેપમાં તો લગભગ 40% જેટલી વૃદ્ધિ થયેલી. અને એ જ રીતે આપણે ક્ષેત્ર એટલે કયા સેક્ટર્સની વાત કરીએ તો રિયલ્ટી, કન્ઝ્યુમર, ફાર્મા, અનેક ક્ષેત્રોમાં ઘણું બધું આપણે 30-35% જેટલું રિટર્ન જોયું. અને એક જ કે એક બે એવા સેક્ટર હતા. મીડિયા એક એવું સેક્ટર હતું કે જેમાં બહુ રિટર્ન નથી થયું. અને બીજું પ્રાઇવેટ બેંક્સ, જે બધી મોટી દિગ્ગજ બેંકો છે, એમાં લગભગ 8-10%, 12% જેટલું ગ્રોથ થયેલો. પણ દેટ વોઝ ધ નેગેટિવ પાર્ટ. બાકી બધું પોઝિટિવ હતું. ડેટ માર્કેટ્સમાં સારું હતું, કારણ કે શું થયું કે ઇન્ટરેસ્ટ રેટ્સ નીચે પડવાની શરૂઆત થઈ ગઈ. તો જેવી ઇન્ટરેસ્ટ રેટ નીચે પડી તો ઓટોમેટિકલી વ્યાજ દરોમાં થોડી વૃદ્ધિ થવા માંડી ને કેપિટલ ગેઇન્સ થવા માંડ્યા. તો લગભગ આ વર્ષમાં 11-12% જેટલું રિટર્ન પણ થયેલું લોકોને, જેટલા લોકોએ ડેટ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું. હા, ખાસ કરીને આપણે શરૂઆતમાં જાન્યુઆરી 2024માં કીધેલું કે ગોલ્ડ અને સિલ્વર એકદમ તેજીમાં લાગે છે. અને આપણે એ પણ કીધેલું આ જ શોમાં કે લગભગ 15-20%નું એપ્રિસિએશન જેવું થઈ જાય આખા વર્ષમાં એટલું લાગે છે. અને એનું આઉટકમ એ રહ્યું કે વર્ષના એન્ડ સુધીમાં ગોલ્ડમાં લગભગ 30%ની વૃદ્ધિ હતી અને સિલ્વરમાં લગભગ 40%નું રિટર્ન થયું વર્ષ 2024માં. એટલે ઇન ધેટ સેન્સ આપણું જે એનાલિસિસ હતું અને આપણે જે દર્શકોને કીધેલું ક્વાઇટ એક્યુરેટ હતું. ઓઇલમાં પણ આપણે એમ કીધેલું કે તેલનો ભાવ પણ લગભગ એમનું એમ રહેશે, પણ થયું એવું કે તેલમાં 20%ની વૃદ્ધિ થઈ અને વર્ષનું પૂરું થતા એટલે અડધા વર્ષ ઊંચું રહ્યું તેલ, બાકીનું અડધું વર્ષ પાછું તેલ એ જ લેવલ ઉપર આવી ગયું. ઇનફેક્ટ શરૂઆતના લેવલથી નીચા લેવલ ઉપર બંધ થયું, એટલે $70 પણ નીચે ક્લોઝિંગ કરેલું. અને એવું જ લાગે છે કે આ જ લગભગ સ્તર રહેશે ઓઇલનું. એટલે જનરલી સ્પીકિંગ, જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હતું ત્યાં બહુ બધા પૈસા બન્યા. જે ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટર હતા એને પણ ઘણી બધી સરસ રિટર્ન મળી, 8-10%, 12% જેટલા પણ રિટર્ન્સ મળ્યા એમને. અને બાકી બધાએ ખૂબ ખૂબ મજા કરી છે. ઓનલી થિંગ ઇઝ લાર્જ કેપ એક એવી જગ્યા છે કે જ્યાં બધા લોકોને એટલું બધું ફળ અને નફો નથી મળતો.
તો જી પણ જી 2024 આપણે આમ જોઈએ તો એક સારું વર્ષ રહ્યું છે. ઘણા સરપ્રાઇઝીસ પણ મળ્યા છે, થોડી ડિસઅપોઇન્ટમેન્ટ પણ મળી છે ટુવર્ડ્સ ધ એન્ડ ઓફ ધ યર. પણ 2025ને આપણે આગળ હવે જોવું હોય, કઈ રીતના તમે કયો બેઝ બનાવશો 2024નો, અથવા તો કયા ન્યૂ તમે એવા એવન્યુઝ જોઈ રહ્યા છો કે તમે 2024થી લેસન લો અને 2025માં આગળ વધો? જેવી રીતે કે તમે કહ્યું એફએમસી, સોરી, જે ચાલ્યું નથી જે સેક્ટર, એના પર શું નજર આપણે હવે રાખવી જોઈએ અને અહીંયા શું એક રોકાણ કરવું જોઈએ? લાર્જ કેપ પર વેલ્યુએશન વાઇઝ કેવી રીતના અત્યારના તમને માર્કેટ્સ લાગી રહ્યા છે? એફઆઈઆઈઝ ની ઇનવર્ડ એન્ટ્રી તમે શું એક્સપેક્ટ કરી રહ્યા છો? ઇફ યસ, કઈ રીતના? કારણ કે હવે જો ગ્લોબલ માર્કેટ જોઈએ અને યુએસ માર્કેટ જોઈએ, અને આ ટ્રમ્પ આવવાથી ટ્રમ્પ ટેરિફની વાત કરી થઈ છે. ટ્રમ્પે પણ એક કહ્યું છે કે મેક ઇન ઇન્ડિયા જેમ આપણે ચલાવી રહ્યા છીએ, મેક ઇન યુએસ પર, અને કંપનીઝ લોકલ ડોમેસ્ટિક પર ધ્યાન આપે. તો એ અને ત્યાંના માર્કેટ્સમાં પણ અત્યારના આપણે સારો એવો એક અપમૂવ જોઈ રહ્યા છે. કયું વધારે લ્યુક્રેટિવ બની શકે છે એફઆઈ પોઈન્ટ ઓફ વ્યૂ? અને ઇફ દે ડોન્ટ કમ, કઈ રીતના ઇન્ડિયન માર્કેટ્સ, અને બિકોઝ આપણે એક ઇમર્જિંગ બાસ્કેટમાં છે, કઈ રીતના આપણા માર્કેટ બિહેવ કરી શકે છે? લિક્વિડિટી પોઈન્ટ ઓફ વ્યૂ તમને શું લાગે છે કે 2025 કેવું બની રહી શકે છે? રાઈટ વિધિબેન, આ બધી વસ્તુ આપણે વન બાય વન આપણાનું આન્સર આપવાની કોશિશ કરીશું. સૌથી પહેલી વસ્તુ તો યસ, ગ્લોબલી એક બહુ મોટો બદલાવ થયો છે. અને અમેરિકામાં નવું ગવર્મેન્ટ આવશે, ટ્રમ્પ આવશે, ટ્રમ્પની સરકાર આવશે જાન્યુઆરીથી. અને આપણા દેશમાં પણ 2024માં ઇલેક્શન થયેલા, એટલે ફરીથી મોદી સરકાર કન્ટિન્યુએશન થશે. હવે આ બે વસ્તુને આમ જોવા જાય તો એકદમ કનેક્ટેડ છે, અને એક રીતે જોવા જઈએ તો કનેક્ટેડ નથી પણ. હવે કઈ રીતે કનેક્ટેડ નથી એની વાત કરીએ પહેલા, કે ગવર્મેન્ટે જે અનાઉન્સમેન્ટ કરી રહ્યા છે, જે છેલ્લા 5-7 વર્ષથી અનાઉન્સમેન્ટ થાય છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આટલા હજારો કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે વગેરે, તો એની ગતિ ચાલતી રહેશે. એ થોડુંક આપણે જોયું કે બહુ બધી અનાઉન્સમેન્ટ નહોતી આવી, પણ આપણે એમ આશા કરીએ કે એક બે નાનકડી અનાઉન્સમેન્ટ ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ ધ યર આવેલી કે આપણે આટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. એ માહિતી તો છે આપણે, પણ હવે કદાચ એનું ઇન્વેસ્ટમેન્ટ એ લોકો ચાલુ કરશે, ખર્ચો જ કદાચ ચાલુ કરશે. એટલે દેટ ઇઝ વેરી વેરી પોઝિટિવ ફોર ઇન્ડિયા. હવે ટ્રમ્પનું જે આખું મેનિફેસ્ટો હતું, આખું જે કેમ્પેન હતું કે મેક અમેરિકા ગ્રેટ અગેન, એટલે એને કારણે એ લોકોને ફોકસ એવું કરવું છે કે અમેરિકન કન્ઝ્યુમરને ફાયદો થાય, અમેરિકન ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થાય. અને એ ફાયદો થવા માટે સૌથી મોટી વસ્તુ અમેરિકામાં એ છે કે ગ્લોબલી, કે વિશ્વભરનું વાતાવરણ થોડું શાંત હોવું જોઈએ. એટલે આ બધું જે વોર થાય છે, કે જે તકલીફો થાય છે, મિડલ ઈસ્ટમાં છે, રશિયામાં છે, તો મારા ખ્યાલથી ટ્રમ્પ એક મોટી ભૂમિકા કદાચ નિભાવશે આમાં, કે આ બધી વસ્તુને શાંત કરશે કે ભાઈ ઓકે, લડો નહીં અને આગળ વધો, એમ કરીને. સો આઈ થિંક એટલે આપણે એ થોડું પોઝિટિવ જોશું. એફઆઈઆઈઝ ને કોઈ ઓપ્શન નથી. યુ સી, ઇન્ડિયામાં એટલો બધો ગ્રોથ થઈ રહ્યો છે, અને આ ગ્રોથ કદાચ આપણે ટોપ લાઇન કંપનીઝમાં નથી જોઈ રહ્યા, અને બાકી બધી કંપનીઝમાં આપણે એમ લાગે છે કે વેલ્યુએશન બહુ બધી વધારે છે. પણ એકચ્યુઅલી ઇન્ડિયાનું જો સ્ટોક માર્કેટનું થોડું આપણે એનાલિસિસ કરીએ ને, તો ટોપ 100 કંપનીઝમાં એટલો બધો ગ્રોથ નથી કે જેટલો બાકીની 400 કંપનીમાં છે. એટલે કંપની નંબર 101 થી લઈને કંપની નંબર 500, એમાં એટલો બધો ગ્રોથ છે, એમાં એટલો બધો પ્રોફિટ થાય છે. અને એમાં ઘણી એવી કંપની છે કે જેમાં ગ્રોથ થોડો અટકી જાય છે, સાયકલ તરીકે ચાલતો રહેશે. પણ એફઆઈ માટે કોઈ બીજો વિકલ્પ નથી, કારણ કે આજે એફઆઈ ભલે પૈસા ઘણા બધા લઈને નીકળી ગઈ હોય છેલ્લા લાસ્ટ કેલેન્ડર ક્વાર્ટરમાં, પણ એ લોકોની પાસે ઇમર્જિંગ માર્કેટ્સમાં જો આવવું હોય ને ઇન્ડિયામાં જો ઇન્વેસ્ટમેન્ટ કરવું અને ઇન્ડિયા ગ્રોથ સ્ટોરીનો એક લોકોને ભાગ બનવો હોય, તો જે ગ્રોથ અને જે વેલ્થ જનરેશન અહીંયા થશે એવું કદાચ બીજે વર્લ્ડમાં ક્યાંય નહીં થાય, કારણ કે આપણે એટલા સ્પીડમાં વધી રહ્યા છે. ભલે એ લોકોને ડોલરમાં 3-4% ડેપ્રિસિએશન થશે, પણ અધર દેન આપણું, મને તો લાગે છે કે આપણા ટેક્સ કલેક્શન બહુ સારા થશે, કારણ કે ગવર્મેન્ટે બહુ બધા અનાઉન્સમેન્ટ કરેલા, બજેટમાં બહુ બધો ટેક્સ લગાડેલો, એટલે ટેક્સ કલેક્શન પણ સારા થશે, જીડીપી ઓટોમેટિકલી સારી થઈ જશે, અને એફઆઈઆઈઝ 100% પાછા આવશે. એટલે આઈ થિંક બુલિશનેસ તો રહેશે, અને તેજીનો સમય રહેશે, કન્ટિન્યુ જ રહેશે તેજી. મને નથી લાગતું કે તેજીમાં કંઈ ફેરફાર થશે. સો ઓફકોર્સ તમે કહ્યું કે તેજીમાં એક ફેરફાર રહેશે, પણ એક આપણે
જો ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂ અત્યારના એક નજર રાખીએ તો એક સ્લાઇટિશ આપણે સ્લો ડાઉન પણ જોઈ રહ્યા છે. જે સેકન્ડ ક્વાર્ટરના નંબર્સ આવ્યા હતા એ આપણે જોયા કે થોડા વીકિશ ગ્રાઉન્ડ પર આવ્યા હતા. જે કંપનીઝના અપડેટ આવી રહ્યા છે કહી રહ્યા છે કે એક સ્લો ડાઉન છે, ડિમાન્ડ ઓછી છે અને એમની ગાઈડન્સ ઓછી કરી રહ્યા છે. સો આ બધા પણ આપણે ટ્રેજેક્ટરી અત્યારના જોઈ છે. એક બાજુ આપણે કહી રહ્યા છીએ કે ઓકે માર્કેટ્સ આર ડુઈંગ ગુડ, આગળ જતાં પણ સારું કરશે. ગ્લોબલી ભારતના માર્કેટ્સ આર વેરી ગુડ, અટ્રેક્ટિવ છે લોંગ ટર્મ માટે. પણ જો શોર્ટ ટર્મ માટે પણ આપણે જો નજર કરીએ અને ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ FIIs, દે ડુ લુક એટ સર્ટન અધર એવન્યુઝ ઓલ્સો. અને એનો મતલબ એમ નથી કે ઇન્ડિયન માર્કેટ્સ એમને ગમતા નથી. કઈ રીતે ડોમેસ્ટિકલી તમે નિવેશ કરશો અત્યારના, અને કઈ રીતના આજે બધા થોડા અપ્સ એન્ડ ડાઉન્સ છે એને ટેકલ તમે કરશો, અને એનાથી કેટલું સાવચેત રહેવાનું કે શું પગલાં લેવાની તમને જરૂરિયાત લાગી રહ્યા છે જ્યારે આપણે 2025નું ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજી બનાવતા હોઈએ ત્યારે? આપણું જે સેકન્ડ ક્વાર્ટર હતું ને, કે જેની આપણે વાત કરીએ છીએ કે રિઝલ્ટ થોડા એટલા બધા સારા નહોતા, થોડીક તકલીફો થયેલી, એટલું બધું ગ્રોથ નહોતો દેખાયો, અને એ જ આપણી પાસે લેટેસ્ટ એનાલિસિસ છે, રાઈટ. પણ એ જે સમય હતો ને આપણો, કે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરનો જે સમય હતો ઇન્ડિયામાં, કે એમાં ઇલેક્શનનું રિઝલ્ટ આવેલું, નવી સરકાર બનેલી, અને જે એ લોકોને આશા હતી કે 400 પાર થઈ જશે, એ નહીં થયું. છતાં એ લોકોની સરકાર બની, પણ એક કોએલિશન ગવર્મેન્ટ બની ગઈ. પછી આપણે ટેક્સેશનમાં ઘણું બધું રાહત એક્સપેક્ટ કરેલી. આપણે એમ એક્સપેક્ટ કરેલું કે આપણે બહુ પ્રોગ્રેસિવ વસ્તુ જોશું, નવી ટેક્સ regime આવશે અને ઘણા બધા લોકોને ફાયદો થશે. પણ થયું એવું કે ગવર્મેન્ટે બેફામ ટેક્સ લગાડ્યા ઘણી બધી સાઇટ્સ ઉપર. એટલે આમાં શું છે, આખું એક સેન્ટિમેન્ટ થોડું નેગેટિવ થઈ ગયું અને લોકોને થોડી નિરાશા થઈ ગઈ. પ્લસ એમાં શું થયું કે ગવર્મેન્ટ જ્યારે નવી આવે ત્યારે એટલા બધા એક સાથે અનાઉન્સમેન્ટ્સ નહીં આવ્યા. એટલે મને એવું લાગે છે કે આ બધા કારણો, પ્લસ જે મિડલ ઇસ્ટમાં થતું હતું, એ વોરનું જે માહોલ હતું, કે જ્યાં ત્યાં પોલિટિકલ ટેન્શન, એને કારણે પણ આ બધા વસ્તુઓને કારણે શું થાય કે પછી છે ને માર્કેટમાં લોકોને FIs તેમ થાય કે પૈસા હું કાઢી લઉં. અચ્છા, બાય ધ વે, ઇન્ટરેસ્ટ રેટ્સ પણ ડ્રોપ કરવાનું શરૂઆત થઈ ગયેલી, રાઈટ. એટલે જ્યાં ઇન્ટરેસ્ટ રેટ્સ અમેરિકામાં ડ્રોપ થવા માંડે, તો એક મેગ્નેટની જેમ આખા વિશ્વભરમાંથી એ લોકો ડોલર ખેંચીને પાછા અમેરિકા લઈ જાય. એટલે ઓટોમેટિકલી આપણા FIs પણ વેચવા માંડે. પ્લસ ટ્રમ્પ સાહેબનું ઇલેક્શન હતું, એટલે ત્યાં ઇલેક્શનમાં પણ એ લોકોને ફંડિંગ કરવા માટે અને ડોનેશન્સ કરવા માટે ઇન્સ્ટિટ્યુશન્સના પણ પૈસા જોતા હોય, ડોનેશન્સ જોતા હોય. એટલે FIs શું કરે કે ચારે બાજુથી, વર્લ્ડમાંથી બધી બાજુથી ખેંચે, અને ઇન્ડિયામાંથી પણ એ લોકોએ સેલિંગ કરેલું અને US માર્કેટ્સમાં ગ્રોથ દેખાડેલો, રાઈટ. એટલે એ બધી વસ્તુઓ થતી હતી. તો એ મારા ખ્યાલથી એ ક્વાર્ટર 2માં પતી ગયું. હવે એકચ્યુઅલી ક્વાર્ટર 3ના રિઝલ્ટ જ્યારે આવવા માંડશે, જ્યારે આપણી પાસે થર્ડ ક્વાર્ટરના રિઝલ્ટ આપણે જોવા માંડશું આગળના 15-20 દિવસમાં, એક પિક્ચર ખબર પડી જશે કે શું થઈ રહ્યું છે, શું નથી થઈ રહ્યું. તો ત્યારે આપણે આનું થોડું બેટર એનાલિસિસ કરી શકશું. પણ મારું એવું માનવું છે કે થર્ડ ક્વાર્ટર સારું જ રહેશે. ઓકે, એડવાન્સ ટેક્સ પણ સારું છે, અને આગળના પણ ચોથું ક્વાર્ટરમાં તો જનરલી આપણે જોતા હોઈએ છીએ કે જેન, ફેબ, માર્ચના ક્વાર્ટરમાં બહુ જ સારો ગ્રોથ થતો હોય છે, અને ખાસ કરીને ગવર્મેન્ટ કંપનીઝમાં તો મેક્સિમમ ગ્રોથ લાસ્ટ ક્વાર્ટરમાં જોવા મળતો હોય છે. એટલે એન્યુઅલ બેલેન્સ શીટ પણ સ્ટડી કરીએ તો ફોર્થ ક્વાર્ટરમાં મેક્સિમમ ઇમ્પેક્ટ આવે છે, થર્ડ અને ફોર્થમાં. એટલે મારા ખ્યાલથી વસ્તુઓ સુધરી જશે, થોડુંક વોલેટાઇલ રહેશે, પણ આઈ થિંક માર્ચ, એપ્રિલ પછી થોડું વધારે વાતાવરણ સારું થઈ જશે, અને તેજીમાં થોડી વધારે સ્પીડ આવી જશે. એઝ અ ઇન્વેસ્ટર પણ કોઈ ચેલેન્જીસ રહી છે. જેટલા આપણે એક બાજુ તો ઇન્ફ્લેશનનો માર, અને એક બાજુ માર્કેટમાં આપણે જોઈએ તો થોડું એક સ્લોડાઉન જોયું. અને અહીંયા હવે ક્યાં નિવેશ કરવું એ પણ નથી ખબર પડતી કે કઈ રીતના કરવું. ઘણા બધા આપણે જોયા કે ઇન્વેસ્ટર કેશ પર બેઠા છે, અને એ લોકોએ થોડું ધ્યાન રાખવું પડ્યું કે ક્યારે આપણે રીએન્ટ્રી કરીએ. બીજી બાજુ ઇન્ટરેસ્ટ રેટ્સમાં હજી આપણે કોઈ કપાત જોઈ નથી, એટલે અહીંયા એક એવન્યુ બનેલો છે. પણ જો 2025ની આપણે વાત કરતા હોઈએ તો કઈ રીતના તમે સ્ટ્રેટેજી બનાવશો? કયા એવા પ્રોડક્ટ્સ મિક્સ રાખવા જોઈએ જેથી કોઈ પણ ઉતાર ચઢાવ આવે છે તો આપણે એટલીસ્ટ ઇન્ફ્લેશન બીટિંગ આપણને રિટર્ન્સ તો મળી જ રહે? યસ, પ્રીતિબેન, સૌથી પહેલી વસ્તુ આપણે એ લોકો માટે વાત કરીએ કે જે લોકોને ફિક્સ્ડ ઇન્કમમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય છે, જેને આપણે ડેટ ફંડ્સ કે ડેટ માર્કેટ કહીએ છીએ. તો મારા ખ્યાલથી ફિક્સ્ડ ડિપોઝિટ તો છે જ, ઓફકોર્સ, બધાની જાણમાં. પણ એનાથી બેટર, કારણ કે લિક્વિડિટી અને એફિશિયન્સીના પોઈન્ટ ઓફ વ્યૂથી મ્યુચ્યુઅલ ફંડમાં જે લિક્વિડ ફંડ છે, જે એકદમ નાના સમયનો પૈસો
પાર્ક કરવો હોય, પૈસા પાર્ક કરવો હોય 3 મહિના 6 મહિના માટે, તો એ લિક્વિડ ફંડ્સમાં 6-7% રિટર્ન તો છે જ. સેમ ઇઝ ઇન એફડી. પણ ઇન્ટરેસ્ટિંગલી, કારણ કે વર્લ્ડમાં અમેરિકાથી જે ઇન્ટરેસ્ટ રેટનો કટનું જે સાયકલ શરૂ થઈ છે, અને કદાચ આપણી પણ આરબીઆઈ કદાચ આજે નહીં તો થોડાક સમયમાં રેટ કટની સાયકલ ચાલુ કરશે, એ અપેક્ષામાં ઇન્ટરેસ્ટ રેટ્સમાં ફોલ થવાથી ગિલ્ડ ફંડ્સ, લોંગ ડ્યુરેશન ફંડ્સ, ક્રેડિટ રિસ્ક ફંડ્સ, આ બધા ફંડ્સમાં ગયા વર્ષમાં પણ ડબલ ડિજિટ જેટલું રિટર્ન આવી ગયું છે, ને મને એવું લાગે છે કે આ વર્ષમાં પણ એ જ રિટર્ન રહેશે. એટલે પેન્શનર્સ, રિટાયર્ડ લોકો અને જે લોકો ઈચ્છા કરતા હોય છે કે લોકોને ફિક્સ ઇન્કમ મળે, એ લોકો માટે બહુ સરસ આ તક છે. ટેક્સની વાત કરીએ તો હજુ પણ મારે કહેવું છે કે જ્યાં સુધી બજેટ નથી આવવાનું ત્યાં સુધી તમારા માટે ઓલી 2.5 લાખ રૂપિયાની યુલિપ ઓપન છે, ટેક્સ ફ્રી છે, કરોડો રૂપિયાની તમે સંપત્તિ બનાવી શકો છો. આપણે અલગ અલગ શોઝ આની પર કર્યા છે તમારા દીકરા દીકરી માટે, તો એ લોકો માટે આ જરૂરથી એક ઇન્વેસ્ટમેન્ટ કરો. આઈ થિંક ઇટ્સ વન ઓફ ધ બેસ્ટ થિંગ્સ. અને હવે તો બધા યુલિપમાં ચાર્જીસ પણ વધવા માંડ્યા છે, એટલે બહુ બધા, હજી એટલા બધા નથી વધી ગયા કે તમે લઈ ન શકો, કે પ્રોડક્ટ ખરાબ થઈ જાય. પણ આ એક જ છેલ્લો ટેક્સ ફ્રી ઇક્વિટીનો પ્રોડક્ટ છે, એટલે લઈ લો અને એ લોકોની જિંદગીભર એ લોકોને લાખો ને કરોડો રૂપિયા ટેક્સ ફ્રી મળશે. બિલિયનમાં થોડું પોઝ કરીએ આપણે. ગોલ્ડ સિલ્વરમાં લાસ્ટ યર બહુ સરસ રિટર્ન થઈ ગયું, તો આ વખતે થોડુંક રાહ જોઈએ. લાર્જ કેપમાં કદાચ રિટર્ન થઈ શકે, પણ સ્મોલ, મિડ ને માઇક્રો કેપમાં તો 100% રિટર્ન. મને લાગે છે કે આ વર્ષમાં પણ ફેન્ટાસ્ટિક રિટર્ન્સ મળશે. કમસે કમ 20-30% તો તમને એપ્રિસિએશન ડેફિનેટલી મળશે. એટલે એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા રહ્યો. ભલે તમે પછી એને ડાયરેક્ટલી કરો કે તમે એને એસઆઈપી ના માધ્યમથી કરો, એસટીપી ના માધ્યમથી કરો, પણ ઇન્વેસ્ટમેન્ટ જરૂર કરો. બહુ ડરો નહીં, કારણ કે બહુ પૈસા હાથમાં પણ ન રાખો, કારણ કે આમાં શું છે, ઇન્ડિયામાં ગ્રોથ થઈ રહ્યો છે. ઘણી એવી કંપનીઝ છે જેમાં ગ્રોથ થાય છે, ઘણી કંપનીઝમાં ગ્રોથ થોડો ઓછો થાય છે, ને એવી કંપનીઝ પણ છે અને ઘણી બધી છે કે જેમાં ગ્રોથ નથી થઈ રહ્યો. હવે એ બધું એનાલિસિસ આપણે તો કરવાના નથી, પણ એ ફંડ મેનેજરને કરવા દો, અને આપણે એટલો વિશ્વાસ રાખીએ કે એ લોકો સારી કંપનીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે, અને આપણા ફંડની એનએવી ઉપર જતી જોશું આપણે. સો ધેટ્સ ધ હોલ પોઈન્ટ. એટલે મારા ખ્યાલથી ફ્લેક્સી કે ઓછું બજેટ હોય તો ફ્લેક્સી કેપ કે ફરી શરૂઆત કરતા તો એ કરજો, પણ અધરવાઇઝ સ્મોલ, મિડ, માઇક્રોમાં જરૂરથી ઇન્વેસ્ટમેન્ટ રાખજો. સેક્ટર્સમાં પણ ઇન્વેસ્ટમેન્ટ રાખજો. મને તો એવું લાગે છે કે એકે એવું સેક્ટર નથી કે જેમાં નેગેટિવ દેખાય છે. આમ તો બધા સેક્ટરમાં નેગેટિવ દેખાય છે, કારણ કે છેલ્લું જે ક્વાર્ટર હતું, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરનો સમય હતો, એમાં બધા જ સેક્ટર્સમાં 10% લઈને 20% સુધી આપણે ફોલ ને મંદી જોઈ છે. એટલે મારું એવું માનવું છે કે એટલું એક ફોલ થયા પછી વધારે ફોલ નથી દેખાતો. હવે કંઈક ગ્લોબલી કંઈક કોવિડ જેવું કે એવું કંઈક ભયંકર વસ્તુ થઈ જાય તો અલગ વસ્તુ છે, પણ અધરવાઇઝ મને તો એવું લાગે છે કે જે તેજીના સમયનું જે કરેક્શન હતું, એ કરેક્શન થઈ ચૂક્યું છે. અને હવે આપણે આગળના કદાચ મહિના 2 મહિના હજી વોલેટિલિટી રહે, પ્લસ માઇનસ થતું રહેશે, પણ અધરવાઇઝ મને લાગે છે કે જે દિશા છે એ આગળ તરફ ને ઉપર તરફ જ છે. એટલે એમાં કોઈ વાંધો નથી. જી, આઈ હોપ કે કાર્તિકભાઈ હવે આપણે બેટર દિવસ જ જોઈએ, કારણ કે હવે કોઈ પણ કોઈ પણ હવે શોક્સ સહન કરવાની કોઈને એક તાકાત નથી રહી, પછી એ માર્કેટ્સ હોય કે આપણા જેવા ઇન્ડિવિજ્યુઅલ્સ હોય. પણ હેવિંગ સેડ દેટ, તમને બ્રોડર માર્કેટ પર સે તમારું શું માનવું છે? બિકોઝ તમે કહ્યું કે જો આપણે એનએસસીઝની કંપની જોઈએ તો જે ચેન્જીસ આવી રહ્યા છે એ 101થી 500ની વચ્ચેની કંપનીઝ પર આવી રહ્યા છે, અને એમાં બ્રોડર માર્કેટ્સની ઘણી બધી કંપનીઝ હશે, અને એમાં બ્રોડર માર્કેટ્સમાં આપણે ઘણી બધી કંપનીઓ જોઈ રહ્યા છે કે જે હવે લાર્જ કેપમાં આવવા માટે આરે છે. અને અહીંયા બે થિયરી આપણે સાંભળી રહ્યા છે કે ઘણું હાયર વેલ્યુએશન છે, અહીંયા રિસ્ક છે, અને બીજી તરફ આપણે જો નિવેશ કરવું હોય તો રિટર્ન્સ આપણને ત્યાંથી જ સારા મળતા હોય છે. ત્રીજી તરફ આપણે જો જોઈએ તો ભલે અત્યારના લાર્જ કેપમાં આપણે ઓફ લેટ થોડુંક નરમાશ જોઈ રહ્યા છે, પણ બ્રોડર માર્કેટ્સ તો ઓલવેઝ ચાલ્યા જ છે, જેમાં એક કરેક્શન આવવાનું હતું, એક ક્વિક કરેક્શન પણ આપણે આવતા જોયું છે, અને પાછું માર્કેટ સર્વાઈવ થઈ રહ્યું છે. જો તમે અહીંયા કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ કરશો 2025 માટે? લાર્જ કેપ એક એવી વસ્તુ છે ને, આપણે ફાઇનાન્શિયલી ક્યારેક પણ વાત કરતા હોય તો એક સર્ટન લેવલ ઓફ હાઇજીન હોય, એક સર્ટન પદ્ધતિ હોય, એક રૂલ સમજો કે એક સિદ્ધાંત સમજીએ આપણે, કે આપણે એમ ના કરાય કે લાર્જ કેપમાં આપણી પાસે ઝીરો જ પૈસા થઈ જાય. હા, આપણે એ કરી શકીએ કે આપણા પૈસાનું જે પર્સેન્ટેજ છે ઓછું કરી શકીએ, કારણ કે છેલ્લા કેટલા વર્ષોથી આપણે જોયું છે કે લાર્જ કેપમાં બહુ કંઈ ખાસ રિટર્ન બન્યું જ નથી. એટલે નિફ્ટી 50માં જે મુખ્ય ભાગની, જે મોટા ભાગની કંપનીઝ છે, જે મોટી ઇન્ડિયાની કંપનીઝ છે, બેંક્સ છે, એમાં કોઈ જાતનું રિટર્ન જ નથી મળ્યું.
પણ છતાં એમાં શું છે કે તમે વાર્ષિક રિટર્ન જો તો 8-10% જેટલું તો રિટર્ન છે, એટલે એમાં ભલે તમે 20% પૈસા તમારા રાખો. ઓકે, તો એક એ પોઈન્ટ થઈ ગયો. બીજી વસ્તુ એ થઈ ગઈ કે બધા લોકો એમ કે મોંઘું છે, વેલ્યુએશન છે. ઓકે, વેલ્યુએશન છે, મોંઘું છે, અગ્રીડ. કોઈ લોકો એમ કહેશે કે આનું P80 નું છે ને 90 નું છે, 70 નું છે. ઓકે, અગ્રીડ, સમજ્યા. પણ એ જે કંપની જેનું P70 ને 80 છે, એની બેલેન્સ શીટ જુઓ ને એમાં એનો જે પ્રોફિટ છે, એનો જે ગ્રોથ થાય છે, જે નફાનો ગ્રોથ છે અને એની જે સ્પીડ છે, શું એ 70-80% નથી? જો એ 70-80% ગ્રોથ થતો હોય ત્યાં, તો 70-80 નું પી જસ્ટિફાઈડ છે. પણ 70-80 નું પીયુ હોય ને ગ્રોથ માત્ર નફાનો ગ્રોથ કે સેલ્સનો ગ્રોથ, ધંધાનો ગ્રોથ માત્ર 20-30% હોય કે 15% ને, તો ઇટ ઇઝ નોટ જસ્ટિફાઈડ, તો મોંઘું છે. ઓકે, એટલે એ છે ને લોકોએ બે વસ્તુ સમજવી જરૂર છે. ખાલી મોંઘું કહીને આપણે એમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરીએ એ ભૂલ થશે. એટલે આપણે બે વસ્તુ કરવી જોઈએ. ઓકે, તો બંને વસ્તુ કરવી જોઈએ. એક થોડું સ્ટડી અહીંયા કરજો અને અહીંયા સ્ટોક સ્પેસિફિક પણ આપણે એક અપ્રોચ રાખી શકીએ છીએ, પણ ઓલ ઓવર રોકાણ કરવું જોઈએ. ને રોકાણ કરવું જોઈએ, કેશ પર તો હમણાં નહીં જ બેસવું જોઈએ, બિકોઝ એવરી અમાઉન્ટ ઇન્વેસ્ટેડ ઇઝ ગિવ્સ અસ સમથિંગ ઓર ધી એલ્સ રિટર્ન્સ. એટલે એ તો આપણે થિયરી સાથે આગળ ચાલવાનું જ છે. ઓન દેટ નોટ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. કાર્તિકભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આ એક સ્ટ્રેટેજી સમજાવવા બદલ કે 2025માં કેવી રીતે આપણે કામ કરવાનું રહેશે. અને એ સાથે જ મને પણ આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.